નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના માંગરોળમાં મતદાન જાગૃતિ માટે આગવો અભિગમ। ગેસ સિલિન્ડર પર હું ચોક્કસપણે મતદાન કરીશ ના સ્ટીકર લગાડવામાં આવ્યા। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્રને રચનાત્મક અભિગમ સાથે દરેક નાગરિક 7મીએ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે આગવી રીતે મતદાતાઓને પ્રેરિત કરવામાં આવ્યા। માંગરોળમાં ગેસ એજન્સીઓ સાથે સહયોગ સાંધી ગેસ સિલિન્ડર પર અચૂક મતદાન કરવાના સંદેશ આપતા સ્ટીકર લગાડવામાં આવ્યા। જાણે ગેસ સિલિન્ડર કહી રહ્યા છે કે તારીખ 7/5/2024ના રોજ મંગળવારે હું ચોક્કસપણે મતદાન કરીશ જ। આમ આ અવસરને લોકશાહીના અવસર પર મારા ભારતનો તેવા મતદાર માટે પ્રેરિત કરતા સ્ટીકર ગેસ સિલિન્ડર ઉપર લગાડવામાં આવ્યા। આમ ઘર ઘર સુધી અચૂક મતદાનનો સંદેશ પહોંચી રહ્યો છે। મતદાન જાગૃતિના સંદેશ સાથેના આ ગેસ સિલિન્ડર ઉપર ઘર ઘર સુધી પહોંચાડી ડિલિવરી મેનના ઉત્સાહમાં પણ વધારો થયો છે। તેમણે તારીખ 7મીએ અચૂક મતદાનની નેમ વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર નવતર પ્રયોગ અને જુદા જુદા માધ્યમો દ્વારા દરેક નાગરિક સુધી 7મીએ અચૂક મતદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। ગિરનારની ટોચ ઉપર બિરાજમાન મા અંબાના સાનિધ્યમાં પવિત્ર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી। રામનવમીના પવિત્ર દિવસ નિમિત્તે જૂનાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન મા અંબાના સાનિધ્યમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પરિવાર દ્વારા તેમજ રાજુભાઈ ભટ્ટ ને નીરુબેન દવેની ટીમ દ્વારા માતાજીના બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવરાત્રિમાં બીજી વાર મા અંબાના નવરાત્રિમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કોટેચા પરિવારે માતાજીને થાળ ધરી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। જૂનાગઢ શહેરમાં રામ જન્મોત્સવ નિમિત્તે આહિર મહિલા મંડળ દ્વારા ધોમધખતા તડકામાં શોભાયાત્રા તથા સોસાયટીમાં જોવામાં આવતા ભાવિકો માટે વરિયાળીનું ઠંડુ મીઠું પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉમંગભેર ભાવપૂર્વક રામલલ્લાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢ શહેરમાં ભગવાન શ્રી રામલલ્લાના નગર ચર્ચાએ નીકળ્યા હતા અને ઠેર ઠેર સ્વાગત અને વધામણા કરવામાં આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ ઉપર જ્યાં જ્યાં શોભાયાત્રા પસાર થઈ હતી ત્યાં મંડપો ઊભા કરી જય શ્રી રામ જય ઘોષ સાથે શરબત વિતરણ તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામલલ્લાની શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ ઝાંખીઓ રાસમંડળી ધૂન મંડળ જોડાયા હતા। શહેરના માર્ગો ઉપરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં જવા રોડ ઉપર આવેલા ચૈત્ય બાલ હનુમાનજી પર સંપન્ન થઈ હતી। શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ અને ઝાંખીઓ જોડાઈ હતી। જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓમાં અવનવા શણગાર ધજા પતાકા લહેરાવવામાં આવ્યા હતા અને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। આ રામનવમીની ઉજવણી નિમિત્તે આહિર મહિલા મંડળ દ્વારા ધોમધખતા તડકામાં શોભાયાત્રા તથા સોસાયટીમાંથી જોવામાં આવતા ભાવિકો માટે વરિયાળીનું ઠંડુ મીઠું પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ રીતે આહિર મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। મારું નામ ડૉક્ટર કેશા છે। હું આહિર મહિલા મંડળની એક સભ્ય છું। આજે રામનવમીના તહેવાર નિમિત્તે આહિર મહિલા મંડળ દ્વારા રેડક્રોસ ખાતે આઝાદ ચોકે એક વરિયાળીના શરબત વિતરણનું આયોજન કરવામાં આવે છે। રાહદારીઓ આટલા તડકાની અંદર રાહદારીઓ નીકળતા હોય, સરઘસ નીકળશે, તેમાં અમે બધાને રામનવમીના નિમિત્તે અમે બધાને વરિયાળીનું શરબત અને ઠંડુ પાણી આ બંનેનું વિતરણ કરીએ છીએ। આપ સૌના આશીર્વાદથી અમારું આ મંડળનું કામ ઉત્તરોત્તર આગળ વધતું રહે એવી આપ સૌને પ્રાર્થના। થેન્ક યુ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। આ દિવસે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે અમારું આહિર મહિલા મંડળ જૂનાગઢ સરબતની સેવામાં એકત્રિત થયું છે। અમારું મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે। જરૂરિયાત બહેનોને સિલાઈ મશીન, હમણાં જ અમે તાજેતરમાં સર્વરોગ નિદાન કેમ્પ મેગા કેમ્પ કરવામાં આવ્યો અમારા તરફથી, અને આવી અનેકવિધ પ્રવૃત્તિઓ અમારું મંડળ કરે છે। એમાંના આજ આ તહેવાર નિમિત્તે અમારું મંડળ ગરીબોને, ધર્મપ્રેમીઓને
શરબતના સેવાના રૂપે સૌ એકત્ર થઈ અને આજે સૌને શરબત વિતરણ કરીશું. આજરોજ રેડક્રોસ ખાતે અમે એના માટે ભેગા થયા છીએ. જય જય શ્રી રામ. જૂનાગઢના 85 માણાવદર મત વિસ્તારના મુખ્યત્વે બંને રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારો દ્વારા આજે વંથલી ખાતે જાહેર સભા યોજી શુભ મુહૂર્તે પોતપોતાના સમર્થકો અને સંગઠનના જવાબદારી હોદ્દેદારો સાથે ચૂંટણી અધિકારી વંથલી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાત કરીએ તો ભાજપમાંથી અરવિંદ લાડાણીએ મેંગો માર્કેટ નજીક સભા યોજી, જેમાં લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, માણાવદર વિધાનસભા સીટના સંયોજક દિનેશભાઈ ખટારિયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હરિભાઈ કણસાગર દ્વારા આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકસભાના ઉમેદવાર લલિત વસોયા, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરા, કિસાન નેતાના પાલભાઈ આંબલિયા, વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાનભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ બંને પક્ષે જીતના દાવા પ્રતિદાવા વચ્ચે બંને પક્ષે ફોર્મ ભર્યા હતા. ત્યારે આવનાર દિવસોમાં મતદારોનું મન મનાવવા કોંગ્રેસ સફળ રહેશે કે પછી પ્રજાદ્રોહના આક્ષેપ સાથે મતદારોનો વિદ્રોહને વ્યાપ કરી સાથે પાણી ભાજપનું પણ માપવામાં આવશે. લોકપ્રિય ઉમેદવાર અને માનનીય કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી એવા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ એવા જ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આજ વિસ્તાર પોરબંદર વિસ્તારના લોકપ્રિય સાંસદ એવા રમેશભાઈ ધડુક સાહેબ, એવા જ આપણા 85 માણાવદરના ભારતીય જનતા પક્ષના અને લોકપ્રિય ઉમેદવાર એવા અરવિંદભાઈ લાડાણી, એવા જ આપણા હરિભાઈ ગોવિંદભાઈ કણસાગરા 85 માણાવદરના આજે અમે હજારોની સંખ્યામાં સામેલ થયા. અમે હજારોની સંખ્યામાં આજે અમારું ફોર્મ રજૂ કર્યું. તમારા દ્વારા આવનાર દિવસોમાં લોકો પાસે કઈ રીતે મત માંગશો? પેટા ચૂંટણી છે, પક્ષ પલટો કરીને અગાઉ ધારાસભ્ય છે તે ભાજપ સાથે જોડાઈ ગયા છે, તમે કોંગ્રેસમાંથી લડો છો, કઈ રીતે મત માંગશો? માણાવદર, વંથલી અને મેંદરડા વિસ્તારની પબ્લિક અને વિસ્તારના મતદારો બહુ ભણેલા ગણેલા અને સમજુ છે કે પક્ષ પલટુને ત્યારે પણ આ વિસ્તારના મતદારો સ્વીકારે નહીં. હજી આ ઉમેદવારને 1.5 વર્ષ પહેલાં અમે જંગી બહુમતીથી ચૂંટાયો હતો. મતદારો ખૂબ અત્યારે પણ ઉત્સાહી છે, એને ધિક્કારે છે, વિશ્વાસઘાત કર્યો છે. એ વિશ્વાસઘાત સહન નથી કરી શકતા. એનો રોષ 7 તારીખે પેટીમાં દેખાડશે. અમે જંગી બહુમતીથી જીતશું. હજારો કાર્યકરો અને મારા મતદારો કામ કરી રહ્યા છે. રામ લક્ષ્મણની જોડી થઈ છે અને અમારી હારે ખંભે ખંભા મિલાવીને અમારી સાથે કામ કરી રહ્યા છે. અમે જંગી બહુમતીથી ચૂંટાશું. આ વિસ્તાર વંથલી મેંદરડા વિસ્તારમાં ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગની વસ્તી છે. અહીંયા કોઈ ઉદ્યોગપતિ નથી, પરંતુ આ ભાજપ સરકારે ખેડૂતોનું આજની તારીખમાં ખેડૂતો હેરાન છે, શોષણ કર્યું છે, ગરીબોનું શોષણ કર્યું છે. આ કોઈ ઉદ્યોગની સ્થાપના નથી કરી કે લોકોને રોજીરોટી મળે. પાણીનો પ્રશ્ન છે. માણાવદર જેવા સેન્ટરમાં 8 દિવસે પીવાનું પાણી મળે છે. ગામડાઓમાં કોઈ સિંચાઈનો સ્ત્રોત નથી અને વારંવાર વરસાદ અને પૂર આવવાથી અમારે માણાવદર અને વંથલી વિસ્તારને ઓજત અને ભાદર 2 નદીઓ લાગે છે. એમાં પૂર આવે છે ત્યારે કાંઠાઓના ખેતરો ધોવાઈ જાય છે. એના પારા ક્યાંય બાંધવામાં આવ્યા નથી, નદીઓને ઊંડી કરતા નથી અને માણાવદર, વંથલી અને મેંદરડામાં રિવરફ્રન્ટ બનાવે. જ્યાં પાણી પીવાની તકલીફ હોય અને રિવરફ્રન્ટ બનાવે એ લોકો બધું સમજે છે. લોકો એને 7 તારીખે જવાબ આપશે અને અમે જંગી બહુમતીથી ચૂંટાવું. લોકશાહીના મહાપર્વમાં મતદાનને જરૂરી સમજતા યુવા મતદારોનો અભિપ્રાય. પહેલી વખત મતદાન કરી દેશના વિકાસમાં અમારું યોગદાન આપવાની ગૌરવવંતી ક્ષણ. દરેક નાગરિકે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું જરૂરી છે. દેશનું ભવિષ્ય નક્કી કરવામાં યુવાનોની બહુ જ મોટી ભૂમિકા હોય છે. તેમાં પણ જ્યારે ચૂંટણીમાં
પહેલી વખત મતદાન કરવાનું હોય ત્યારે યુવાનોમાં કંઈક અલગ જ ઉત્સાહ હોય છે. એવો ઉત્સાહ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં BScમાં અભ્યાસ કરતા અનુરાગ મારુ અને પૂજા ડાંગર તેમજ શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થી ક્રિશનું કહેવું છે કે પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમજ અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં વધારે યુવા શક્તિ જોડાય, દેશને મજબૂત બનાવે અને પોતાના સ્વપ્નની સરકારના ગઠનમાં સહભાગી બને. આ તકે ગુરુકુળ કોમ્પ્યુટર કોલેજ જુનાગઢ કોમ્પ્યુટર વિભાગના હેડ ગૌરવ રાવળનું કહેવું છે કે ભારતના દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મતદાન એ આપણી ફરજ છે, તેથી મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ. વધુમાં ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ પણ કાર્ડ હશે તો પણ મતદાન કરી શકે તેવું જણાવવામાં આવ્યું. મતદાન માટે ઓળખ કાર્ડ જરૂરી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન કાર્ડ દરેક પુખ્ત મતદાતાઓને ID કાર્ડ આપવામાં આવે છે. જો કોઈ કારણોસર આપની પાસે વોટર કાર્ડ ન હોય તો પણ મતદાન કરવા માટે અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરપંચનો દાખલો અથવા બીજા માન્ય ઓળખપત્રની પણ મતદાન કરી શકે છે. મારું નામ ડાંગર પૂજા છે અને હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી BScના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું. આવનારી લોકસભાની ચૂંટણીમાં હું પહેલી વખત મતદાન કરવા જઈ રહી છું. તો હું મારી જેમ 18+ યુવાનોને વિનંતી કરવા માગું છું કે તમે પણ તમારો મત આપો અને તમારા મતનો સારો ઉપયોગ કરો. મારું નામ લોઢિયા ક્રિશ પંકજભાઈ છે. મારું ગામ વિસાવદર છે. હું શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અભ્યાસ કરું છું. હાલ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં હું મારી 18 વર્ષ પ્લસ ઉંમર હોવાથી હું તેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો છું. તો મારા મિત્રજનો અને મારા વડીલોને 18 વર્ષથી પ્લસ ઉંમરના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ મતદાનમાં પૂરેપૂરો સહયોગ આપે. મારું નામ અનુરાગ મારુ છે. હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં BScના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું અને આવનારી લોકસભા ચૂંટણીમાં હું પણ મારું પહેલું મતદાન કરવા જઈ રહ્યો છું. તો મારા જેવા યુવા મતદારોને વિનંતી કરું છું કે તમે પણ તમારું મતદાન કરો અને તમારા મતદાનનો સહી ઉપયોગ કરો અને આવનારી જે ચૂંટણી છે એમાં મત આપી તમે પણ તમારું પ્રથમ મતદાન કરી તમારા મતદાનનો લાભ લો. જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું ગૌરવ રાવલ, ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજ જુનાગઢનો કોમ્પ્યુટર હેડ. ભારતના નાગરિક તરીકે ચૂંટણીમાં મતદાન કરવું, વોટિંગ કરવું એ દરેક ભારતના નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર અને આપણો હક અને આપણી ફરજ પણ છે. તો આગામી 7 મે 2024ના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શન 2024નું વોટિંગ થઈ રહ્યું છે. તો દરેક નાગરિકે ફરજિયાત આ વોટિંગ કરવું જ જોઈએ. સ્વતંત્ર ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે તમારો એક વોટ અતિશય કિંમતી છે. તો આ દિવસ ચૂકાય નહીં, એનું ધ્યાન રાખીને ખાસ વોટિંગ કરવું. વોટિંગ કરવા માટે તમારે વોટિંગ સ્લીપ ના હોય, ઇલેક્શન કાર્ડ તમારું હાજર ન હોય તો પણ તમે અમુક ડોક્યુમેન્ટ સાથે લઈ જઈને વોટિંગ કરી શકો છો. તો દરેક નાગરિકે, ગુજરાતના નાગરિકોએ 7/5/2024 ખાસ વોટિંગનો લાભ લેવો. રસોઈયા આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ એક પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાઈવા કરતા હતા. આખાએ સૌરાષ્ટ્ર, આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી. બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે. ત્યારે પરસોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું
કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય, એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના જે સમાજના સામાન્ય અને નબળા માણસો છે એ માણસોને બે કોમ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે. અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય, ક્યારેય કોઈના હાથા બૈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે.